નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસાના વિકાસને વેગ આપવા અને સ્થાનિક સમસ્યાઓ ઉકેલવા માટે શાંત તિરંગા ગ્રુપ દ્વારા નગરપાલિકા સામે અનોખું જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ આંદોલનનો પ્રારંભ આજે રામધૂન સાથે કરવામાં આવ્યો હતો, જેનો મુખ્ય હેતુ સત્તાવાળાઓનું ધ્યાન વિવિધ ગંભીર મુદ્દાઓ તરફ દોરવાનો છે. આ આંદોલનના મુખ્ય મુદ્દાઓમાં ડીસા નગરપાલિકા દ્વારા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના નામે પાંજરાપોળની જમીન પજાવી પાડવાનો કારસો તેમજ શહેરમાં બ્યુટિફિકેશનના પ્રોજેક્ટના નામે થતા અતિશય ખર્ચ અને ભંડોળનો કથિત દુરુપયોગ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ગેરકાયદેસર કતરખાના બંધ કરવા, આ ઉપરાંત રોડ ઉપર રખડતા પશુ બાબતે પણ પાલિકા કોઈ કાર્યવાહી કરતી નથી, તે બાબતે પણ આક્રોશ વ્યક્ત કરાયો છે. ગ્રુપનું કહેવું છે કે પાલિકા દ્વારા અગાઉ ઐતિહાસિક હડીલા હનુમાન મંદિર પાસે આવેલી ગૌશાળાને તોડી પાડી હતી, જ્યારે હવે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના નામે રાજપુર કાંઠ પાંજરાપોળની જમીન હડપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શાંત તિરંગા ગ્રુપ દ્વારા શરૂ કરેલા આ આંદોલનને સ્થાનિક લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઉપરાંત આ મામલે નગરપાલિકામાં આવેદનપત્ર આપવા જતા ચીફ ઓફિસર કે પ્રમુખ કોઈ પણ હાજર ન મળતા તમામ લોકોએ પ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બર આગળ બેસી જઈ રામધૂન યોજી તેઓને આવેદનપત્ર સ્વીકારવા બોલાવવાની માંગણી કરી હતી, જેથી તાજેતરમાં આવેલા પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને જાણ કરાતા ચીફ ઓફિસર પાલનપુરથી આવી આવેદનપત્ર સ્વીકારશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ રેલી સ્વરૂપે જઈ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગ્રુપે જણાવ્યું હતું કે જો તેમની માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. નગરપાલિકાના સત્તાધીશો આ મામલે શું પગલાં લે છે તે હવે જોવું રહ્યું.